મારા સપનાઓ પણ એક દિવસ પૂર્ણ થશે એવી આશા સાથે બેસી રહેશો તો તમારો સમય કેવી રીતે આવશે? એના માટે તમારે જાતે જ યોગ્ય દિશામાં અને ભગવાનની શ્રદ્ધા સાથે પ્રયત્નો કરવા પડશે. તમારે જાતે જ નિર્ણય લેવા પડશે. લોકોનું સાંભળ્યા વગર સતત આગળ વધતા રહેવું પડશે. પોતાની સારી પરિસ્થિતિઓને છોડવી પડશે અને કોઈક ને કોઈક બાબતનો ત્યાગ કરવો પડશે. પછી એ પોતાનું વતન હોય, સમાજ હોય, કુટુંબ હોય કે સમૃદ્ધિ અને આરામ હોય. એટલે કે પોતાની પરિસ્થિતિને સુધારવા માટે પોતાની જાતે જ કંઈકનું કંઈક વેઠી અને સારી પરિસ્થિતિઓને કેળવવા માટેનો પ્રયાસ કરવો પડશે અને ત્યારે જ સારા સમયનું નિર્માણ થશે. માટે ઉઠો, જાગો અને સફળતા તરફ ડગલુંને માંડો. આભાર.